અગત્યના સમાચાર પાટણથી ગાંધી ચોક વિસ્તારના એક ખાનગી કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। કોમ્પ્લેક્સના ઉપરના માળે ભીષણ આગ લાગી હોવાના સમાચાર અત્યારે વિગતો મળી રહી છે। પાટણથી સોલાર સિસ્ટમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક કારણ અત્યારે રજૂ કરાઈ રહ્યું છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે। આગની ઘટનાના સ્થળની નજીક કેટલીક હોસ્પિટલ્સ પણ છે। સ્વાભાવિકપણે અત્યારે દોડધામ છે, અફરાતફરીનો માહોલ છે। ગાંધી ચોક વિસ્તારના એક ખાનગી કોમ્પ્લેક્સમાં આગની ઘટના, ઉપરના માળે ભીષણ આગ। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો આ વિકરાળ આગ સોલાર સિસ્ટમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ અત્યારે સામે આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટનાસ્થળ પર છે। કાબુ કરવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે પાટણના ગાંધી ચોક વિસ્તારની આસપાસ કેટલીક હોસ્પિટલ્સ પણ આવેલી છે, એટલે અત્યારે સ્વાભાવિકપણે ત્યાં અફરાતફરીનો માહોલ છે અને આગ વધુ ન પ્રસરે તે માટેની કામગીરી સતત થઈ રહી છે। ફાયર વિભાગ દ્વારા અત્યારે ગાડીઓ સ્થળ પર મોકલવામાં આવી છે। આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગ પર કાબુ કરવાના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે।